તો અત્યારે બધાને મનોરથ કરવા છે, પણ દુનિયાને દેખાડવું છે અમે આ મનોરથ કર્યો. મારા વાલા પ્રગટ કરે રસ જાય. તમારા ઠાકોરજી રાજી રહે ને એમ કરો. આ તો દુનિયા રાજી થાય, બધાય બહાર વખાણ કરે. જોયું હીરાબેને કેવો મનોરથ કર્યો. હા, બધું ક્યારે લાવ્યા હશે, ક્યારે કર્યું હશે. હવે બધા ઠાકોરજીના વખાણ કરવાના બદલે કોના વખાણ કરવા માંડ્યા? ઈલાબેનના, જેની જરૂર નથી. ઠાકોરજી કે આપણે તો ખૂણામાં બેઠા. અને જો આવો મનોરથ કરીએ, હવે આપણને એવું થાય કે મારા ઠાકોરજીને પાટોત્સવ છે. લેવડાવો વૈષ્ણવને પાતર, મુઠ્ઠી મગનો મનોરથ કરો. સૌથી સુંદર મનોરથ હોય ને તો વૈષ્ણવને પાતર લેવડાવવાનું. સૌરાષ્ટ્રમાં તો આજની તારીખમાં પણ વૈષ્ણવને મુઠ્ઠી મગનો મનોરથ. કોઈ એમ ન કે પ્રસાદ લઈને જાજો, તો એઠું થઈ જાય. શરૂઆતમાં અહીંયા આવ્યો ને એટલે ત્યારે આપણા ઘરે ઠાકોરજી નહોતા, એટલે બધા ખબર ઓલા મંદિરે દર્શન કરવા જઈએ સવારે મંગળા આરતીમાં. એટલે રવિવાર હોય એટલે આપણને કહે ઈલાબેન આજે આવજો, આજ તો પ્રસાદ લેજો અમારા ઘરે. એટલે એકવાર એક વૈષ્ણવ મેં કીધું આ લોકો આવું કહે છે પ્રસાદ લેજો, જવાય? મને કે ગુજરાતમાં બધા એવું કહે. ઈલાબેન મેં કીધું અમારે એમ કે મુઠ્ઠી મગનો મનોરથ છે, હવે પ્રસાદ લેજો તો ઓલું તો જૂઠણ થઈ જાય ને. મેં કીધું હવે ધીમે ધીમે બધા જેટલા ટચમાં આવવા માંડ્યા ના સત્સંગ કરવામાં, હવે 90% એવું બોલે છે કે અમારા ઘરે મુઠ્ઠી મગનો મનોરથ છે, તો સાંજે આવજો. પુષ્ટિ માર્ગીય ભાષા જ આ છે. આજે માનો કે આપણે એમ થયું કે મારે 25,000નું કાંઈક, તો આપણા ઠાકોરજીને શ્રીંગાર કરાવો સોનાના, આપણા ઠાકોરજીને ચાંદીના પાત્ર લાવો. એ કોઈને નહીં ખબર પડે, પણ આ બધું કરશો એટલે દુનિયા તમારી, અને જેટલા આવશે ને એ બીજા 50ને કે જોયું આમણે કેવો મનોરથ કર્યો, જોયું આમણે કેવો મનોરથ. એમાં મારા વાલા ઠાકોરજીને આનંદ ના આવે. 4 સામગ્રી વધુ કરો, ઠાકોરજીને આભૂષણ કરાવો અને મુઠ્ઠી મગનો મનોરથ કરો. આ છેલ્લા 30-40 વર્ષથી તો બહુ જ ચાલ્યું છે આ બધું. એટલે કહેવાય ને કે વ્યાપ વધ્યો છે પણ ઊંડાણ ઘટ્યો છે. છતાંય પુષ્ટિ માર્ગમાં તો આજે એવું જ બની રહ્યું છે જે પહેલાં બનતું હતું. એક ગુરુદેવ પાસે એક વૈષ્ણવ આવ્યા, એટલે 2-5 મિનિટ થાય ને એટલે બહાર જાય, સિગારેટ પીએ, વળી મોઢામાં પાન પરાગ નાખે, મોટું કોગળો કરીને આવે, વળી 10-15 મિનિટ થાય એટલે વળી જાય બહાર, ચેઇન સ્મોકર. પણ એના ઘરવાળાએ એને કીધું કે તમે બ્રહ્મ સંબંધી છે તો 12 મહિને એકવાર તો દંડવત કરવા જવું જ પડે. ઓલો કે તને મારી ખબર છે ને કે રાતના મને ઊંઘ ઉડી જાય તો સિગારેટ જોઈએ, હવે અડધો કલાક હું ત્યાં બેસું. હવે જે સમજી ગયા ગુરુદેવ, ઊભા થવા જતા હતા એટલે કે બેસો, કેટલી પીઓ છો રોજની સિગારેટ? ઓલાની જીભ નીકળી ગઈ. એ કે હું આપને ચરણ સ્પર્શ નહીં કરું, મારા હાથ થઈ સિગારેટ વાળા, હું દંડવત કરીને કરું, મારે છોડી દેવી છે. બહુ પ્રયત્ન કર્યા. પેલા ફાર્મમાં ગયો, ભાઈબંધે કીધું કે બેંગ્લોર જા, ત્યાં બહુ જે પ્રયત્ન કર્યો, પણ મારાથી સિગારેટ છૂટી. આ હોઠ વોઠ બધું, અને મને ખબર છે વહેલા મોડું કેન્સર થશે, પણ કરું શું? જે કે એક અઠવાડિયું મારું માનશો? એ કે આ
એ કે એમ તરત છોડવાની આજ્ઞા ન આપતા હોય એ કે નહીં આપો, આજથી તિલક કરવાનું ચાલુ કરો. એટલે તમને તિલકની શરમ આવે ને તો ઓછી પીશો, છોડી દેશો એવું ન કીધું. ઓલો એ કીધું જે હું પ્રયત્ન કરીશ. ઓલા ખવાસને કે તું શેમાં તિલક કરસ? એ કે આમાંથી કર દે આમને. તિલક કરી દીધું. હવે જેવા ગાડીમાં બેઠા એટલે પાછી એને યાદ આવ્યું પેટ્રોલ ભરાવાનું. ત્યાં ગયા એટલે પેટ્રોલ પંપે લખ્યું ભાઈ કે સિગારેટ પીવાની મનાઈ છે. ઓલો ગાડીમાં પેટ્રોલ ભરતો હતો ને ત્યાં બહાર જઈને પીવા ગયા. તો બીજા ગાડીવાળા અંદર આવતા તેણે ઊભી રાખી. એ કે આ તિલક છે ને સિગારેટ પીવો છો? ઓલા બે કટકા કરીને નાખી દીધી કે ભારે કરી તિલકે. વળી ગાડીમાં બેઠો. એને ઘરવાળીને ફોન આવ્યો, ફ્રૂટ લેતા આવજો, મેવો, લીલા નાળિયેર વેચણ લાવજો, લાલિયાને તાવ છે. ઓલા ફ્રૂટવાળાને ત્યાં ગયા. એ કે તારા ભાભીએ ફોનમાં લિસ્ટ, એ કે આ બધું આવી ગયું છે. એ કે આપી દે, કે નાળિયેર બાંધી દો, ઊભા રહ્યો, કે પાછળ ડેકે મૂક. ત્યાં પાછા જઈને એટલે ઓલો ફ્રૂટવાળો કે તમારા ઘરે ભગવાન છે ને એના માટે બધું લઈ જાઓ છો ને? એ કે હા. કે તોય તમે સિગારેટ પીઓ છો? ગોળી નાખી. પછી એવી દાંત ચડીને એવી તલપ લાગી, 1.5-2 કલાક થઈ ગયા. રસ્તામાં ગવર્મેન્ટનું વોશરૂમ આવ્યું, અંદર જઈને પી આવ્યો. એવી તલાવ. પછી બહાર નીકળ્યા ને પાર્ક કરતા હતા, પાર્કિંગમાં ગાડી મૂકતા હતા. એટલે ઓલા વોચમેને કીધું, લાવો સાહેબ હું કરીને ચાવી દઈ જાઉં, તમે રહેવા દો, તમારે સિગારેટ પીવું હોય તો પી લો. ઓલો કે અમારી આબરૂ તો જો. વોચમેને એમ કે તમારે સિગારેટ પીવું હોય તો પી લો. એ કે ના ના, એ કે ના ના પી લ્યો ને. હું એ કે ઓલો કે હવે? એટલે પાછું વોચમેન કે આ તો તિલક કર્યું સાહેબ, આ તો પ્યોર વૈષ્ણવ લાગો છો. ઓલોએ તો પાછું પેકેટ મૂકી દીધું, ગયો. એની બહુ ડોરબેલ વાગી એટલે હા તિલક કરીને આવ્યા તમે? કોણે કરી દીધું? ક્યાં કર્યું? કેમ કર્યું? એ કે ભાઈ અંદર તો આવવા દે. ઓલું 3 કલાકથી ને એક જ સિગારેટ વોશરૂમમાં પીધી હતી, ચેઇન સ્મોકર. એ કે તે કીધું તું ને ગુરુદેવ પાસે જવાનું, તો આજે ગયો તો, મોટી 11 હતી. હા ગુરુદેવે કરી દીધો. એ કે આનેથી એ કે કાંઈ તિલક કરવાથી થોડી સિગારેટ છૂટતા હશે, એની ઓવે એમ કીધું. એ કે તું ડાય થામાં બોલમાં ચૂપ રહે. આ 3 કલાકમાં મેં 3 પેકેટ પૂરા કર્યા હોય. કેટલા? 3. આજે મેં એક જ પીધું છે. કે હે? એ કે જ્યાં હોય ને ત્યાં તિલક જોઈને બધા એમ કે લે વૈષ્ણવ છે. એ કે ન ઓળખતા હોય ને દમી એ મને જય શ્રી કૃષ્ણ કરે. એ કે ઓલો વોચમેન નહીં કે લાવો સાહેબ પાર્ક કરી દો, તમારે સિગારેટ પીવું હોય તો પીઓ. એને ઓવે કીધું કે 3 કલાકમાં એક પેદે જ પી લ્યો બીજે. કે તમે નથી પીવી. 11 હતી, ફરાળ કર્યું હાથે. એટલે પછી આણે એવું કીધું કે હું 84-252 ને શિક્ષાપત્રની વાંચો, તમારે બેસો છે. એ કે સિગારેટ પી આવું. એ કે જાઓ પી આવો. ત્યાંનો દીકરો આવ્યો કોલેજથી ને એન્જિનિયરિંગમાં હતો. એ કે આજ ઘરમાં સિગારેટની વાસકા નથી આવતી, નહીંતર આ એટલી પીએ કે દીકરો બિચારો આમ થાકી ગયો તો કહીને કે હવે એ કે મમ્મી આજ તો સુગંધ આવે છે, વાસ નથી આવતી. ઓલો પીવા ગયો તો ને પાછો આવ્યો. એ કે ગુરુદેવ કહેતા હોય છે કે મા બાપ જે કરે ને એ છોકરાઓ કરે. તો આજે ને કાલે મારો છોકરો સિગારેટ પીસે છે.
અને મારા જેવો ચેઇન સ્મોકર બનશે તો એની જિંદગી બગડી જાય ને. એણે સિગારેટ ત્યાં મૂકીને આવતો રહ્યો. એટલે કે હાલ હવે દમી વાંચ. પછી કે દમી આજે એક કામ કરીએ, તું વાંચતી હોય ને તો મને તલપ ચડે ને તો હું વાંચું અને તું સાંભળ. એટલે છોકરો કે પપ્પા હું ફરાર કરી લઉં, હુંય આવું. ત્રણેય જણા બેઠા. 15-20 મિનિટ થાય એટલે છોકરો કે બહુ લાંબો સમય વહી ગયો, પપ્પા પીવું હોય પી આવો. એને એટલી સંખામણ થઈ. પછી છોકરાએ બીજું વાક્ય કીધું, પપ્પા સિગારેટ પીઓ ને ત્યારે તિલક કાઢી નાખ્યો, અને કાલથી બહાર જાઓ ને તો કે તિલક તો હવે હું કાઢીશ જ ને. સવારે નાવા જાઓ એટલી વાર તિલક નીકળશે, બાકી તિલક ને કંઠી તો રહેશે રહેશે ને રહેશે જ. એ કે સિગારેટ, એ કે લાલા રોજ કેટલા 5-6 પેકેટ પીવું ને, આજે 2 પીધી છે. એ કે લાલા ધીમે ધીમે જાશે. 15 દીમાં સિગારેટ વહી ગઈ. પછી કાગળ લખે ને એ જમાનામાં, એટલે લખે તમારો તિલકવાળો વૈષ્ણવ. મારો કહેવાનો આશય છે ઠાકોરજીનું સામર્થ્ય એટલું જ. હવે જો એણે આટલી સિગારેટ ચાલી રાખી હોત તો કેન્સર થતા વાર લાગત. પ્રભુની કૃપાનો કોઈ પાર નથી. એની કૃપા તો વર્ષે જ છે, પણ આપણે છત્રી લઈને ઊભા રહે એમાં કોઈ હું. અને એક આપણને દ્રઢતા નથી. એક ગામમાં 3 વર્ષથી વરસાદ નહોતો આવ્યો, એટલે એક સંત મહાત્મા આવ્યા. હવે દિવસમાં એ 100 ગ્રામ પાસેર દૂધ લે તો 4.5 મહિના એ કરવાના હતા. એટલે બધાને કીધું કે કોઈએ મને મધુકરી નહીં દેવાની, કોઈ અહીંયા નહીં આવવાનું. હું નીકળીને જેના ઘરે ગાય હશે મને પાસેર દૂધ આપવાનું, એટલે એના ઘરે જ બેઠા બેઠા પી લઈશ. હવે બધાએ રાહ જોવે કે હા. બધાને કીધું તમારા મોઢા પરથી તેજ કેમ વયું ગયું છે? મહારાજ 3 વર્ષથી દુષ્કાળ પડે છે, ખેતર હુકાઈ ગયા છે, કૂવામાં પાણી ડૂકી ગયા છે, નદી તો લગભગ હુકાઈ ગઈ છે, પીવાના પાણી તો 2 ગાંવ દૂરથી લાવવા પડે. મહારાજ કે આજે સાંજે આવો ને ત્યારે બધા છત્રી લઈને આવજો, આજે 500% વરસાદ પડશે. હવે જે મારા ઝાડ નીચે હતા, કોઈ એમનું પેલું ને એક વલકલ પહેરે બસ ખાલી, અને પથરા ઉપર એ પાન મૂકીને સૂઈ જાય. એક લંગોટ બસ, બીજું કશું જ નહીં, અને પાસેર દૂધ. એમનું તપ એવું હતું. એટલે એમણે કહ્યું કે 500% બધાય છત્રી લઈને આવજો, નહીં તો પલળી જશે. ઘરે જાતા જાતા તો એ કે ગોઠણ હમણાં પાણી થઈ જશે. બધા અંદરો અંદર વાગે, કેટલા મહારાજ આવ્યા, કેટલા સંત આવ્યા, કેટલા સાધુ આવ્યા, આવ્યો વરસાદ. એ તો પછી ભોંઠા પડશે ને એટલે ગામ છોડીને વયા જશે. એમ થોડા વરસાદ આવે. આપણે કેટલા યજ્ઞ કર્યા, કેટલા બ્રાહ્મણોને જમાડ્યા, કેટલા તપેલામાં બેસીને આપણે શ્લોકો કર્યા. થયું? એક છોકરો હતો 12-13 વર્ષ, એણે માળીએ છત્રી ઉતારી, બધા ગયા ને એટલે એ ગયો છેલ્લે બેઠો. સરસ મજાનું ઉપદેશ આપ્યો કે તમે કોઈ માટે ખરાબ વિચારો તો ઠાકોરજી તમને પસંદ ન કરે. તમે સારું વિચારો તો ઠાકોરજી તમારું સારું જ કરે. હંમેશા પોઝિટિવ થિંકિંગ રાખો. આ તમારા જમાનામાં ડિપ્રેશન ને એવું બધું, હવે કે ચલો હમણાં વરસાદ આવશે,
કોઈ છત્રી નહોતું લાવ્યો. ઓલો છેલ્લે બેઠો તે છોકરો લાવ્યો હતો. એવો વરસાદ પડ્યો કે ઘરે જાતા જાતા તો ગોઠણ અમાના પાણી. ઓલા છોકરાને બોલાવ્યા. એ કે તું છત્રી લઈને? એ કે હા મહારાજ, મને તમારા વચનમાં વિશ્વાસ હતો. તમે બોલ્યા ને તમારી બોડી લેંગ્વેજમાં મને 500% ભરોસો હતો. જેને એક પાસેર દૂધ જોઈએ, જેને ઝૂંપડી નથી, જે પથરા ઉપર માથું રાખી જુએ છે, જે વલકલની લંગોટી પહેરે છે, અને કેટલા વર્ષથી તમે રાધે રાધે બોલો છો અમને ખબર નથી. હવે એનું તો ઠાકોરજી માને જ ને. ત્યારે બધાને કીધું જો આવી દ્રઢતા હોત ને તો છત્રી લઈને આવ્યા હોત. એટલે આપણા બધાને દશા જ. કોઈ કાંઈ કહે એટલે તરત આપણે ડાઉટ કરીએ, આમાં થોડું આવું હોય. આ બધા 84,252ના નામ કેમ લખાણા? એમને ઠાકોરજીમાં પૂરેપૂરો વિશ્વાસ હતો. આપણે થોડુંક કંઈક થાય ને એટલે એવા હલી જાય ને. કાલે અહીંયા બેઠી સત્સંગ કરવા અને નાકમાંથી દોડે જાય દોડે. આમ જેવી જે બોલવા જાઓ ને રે ઓલો અંદર આવ્યો દોડતો. એ નથી કરવો નહીં બોલાય, હું કરું છું. મેં કીધું તને થોડું, મેં કીધું બેટા એક વિડીયો જ કરવો પડે, તો એક વાર્તા કરીને તમને વલ્લભ ઉપર વિશ્વાસ નથી? મને ગુસાઈજી બોલાવશે ને એટલું બોલીશ. મેં કેટલી વાર્તા, એવું નક્કી નહીં, ગુસાઈજી બોલાવડાવે એટલું. એને દ્રઢ વિશ્વાસ હતો બોલાવડાવશે. એક વિડીયો કર્યો, અહીંયા જ હોતી હતી બાજુમાં, પણ નાકમાંથી ને જાય એટલે બોલાય એવું જ નહોતું, શ્વાસ નહોતો લેવાતો. મારે કહેવાનો આશય એ છે કે ભલે હું ન કરી શકે, પણ એને તો એક વલ્લભ રાજી થઈ ગયા. એ સરસ બોલ્યો હતો. એ કે એકેય દિવસ વાંજ્યો ન જવો જોઈએ સત્સંગ વિના. ઠાકોરજી અહીંયા બેસીને સાંભળતા હોય તો ઘરમાં પ્રભુ બિરાજતા હોય. હવે આજે જ અમારું મોઢું એટલું કડવું છે ને મને આમ જરાય ઠીક નથી, બરાબર, પણ છતાંય બોલાવવાવાળો સામે બેઠો છે. કોઈક ખબર કાઢવા આવે ને તો આપણે બોલીએ પાછા આજે આવું થયું. તો જો લૌકિક બોલાય છે તો અલૌકિક બોલવાવાળો તો આ છે મારા વાલા.